અત્યારે દરેકે દરેક એડમિશન પ્રોસેસ ચાલી રહી છે. 12th પછી એન્જિનિયરિંગની એડમિશન પ્રોસેસ ચાલી રહી છે, સેમ ટુ સેમ ડિપ્લોમાથી ડિગ્રીની ચાલી રહી છે, 10th પછી ડિપ્લોમા, ફાર્મસી. એટલું બધું કન્ફ્યુઝન છે કે જ્યારે અમે કોઈ પણ વિડીયોઝ મૂકતા હોઈએ છીએ ત્યારે કોઈક ને કોઈક વિદ્યાર્થી આવી જાય કે સર મને તો ચોઇસ ફિલિંગ નથી દેખાડતી, અને એમાં મેજરલી સ્ટુડન્ટ છે ડિપ્લોમાથી ડિગ્રીવાળા. તો આજના વિડીયોની અંદર ડિપ્લોમાથી ડિગ્રીવાળા વિદ્યાર્થીઓનું આખી કી ડેટ્સનું પ્લાનર હું તમને સમજાવી દઉં છું, એટલે તમારે કોઈ તકલીફ પડે નહીં. સો યસ દોસ્તો, મારું નામ છે પ્રિયેશ પટેલ. આપ સર્વેનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે પ્રિયેશ સર વિદ્યાપીઠ યુટ્યુબ ચેનલની ઉપર. વિડીયોની શરૂઆત કરીએ એની પહેલા તો જો તમે ચેનલની ઉપર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દો, બેલ નોટિફિકેશન ઓન કરી દો, અને D2D માટેના સેપરેટ વોટ્સઅપ ગ્રુપ બનાવ્યા છે. એક પણ વોટ્સઅપ ગ્રુપમાં ના જોડાયા હોય તો જોડાઈ જાઓ. તમને બધી જ માહિતી આપણી ચેનલ ઉપરથી એડમિશન પ્રોસેસની ટાઈમ ટુ ટાઈમ મળતી રહેવાની છે, અને ચેનલને સબસ્ક્રાઇબ ખાસ કરી લેજો. હવે ACPCની વેબસાઇટ ઉપર તમારે જવાનું છે, એમાં તમારે D2D એન્જિનિયરિંગ અને ફાર્મસી ઉપર ક્લિક કરવાનું છે. આ સિમ્પલ પ્રોસેસ હું તમને સમજાવું છું. એની અંદર તમારે જવાનું છે ક્યાં, તો કે D2D એન્જિનિયરિંગ કી ડેટ્સની અંદર. તો આ રહી પ્રોવિઝનલ કી ડેટ્સ. હવે આ કી ડેટ્સને સમજાવીએ એની પહેલા એક સરસ મજાની કોલેજ વિશે મારે તમને વાત કરવી છે. D2D નું ચોઇસ ફિલિંગ થોડાક જ સમયની અંદર સ્ટાર્ટ થવાનું છે, અને આટલી બધી કોલેજ અને ક્યાં મળશે એ કન્ફ્યુઝન છે. જ્યારે તમે કોલેજની વિઝિટ કરો છો ત્યારે તમને કોલેજ જરૂરથી એવું કહે છે કે તમને ઇન્ડસ્ટ્રી રેડી અમે બનાવીશું, તમને પ્લેસમેન્ટ અપાવીશું, પણ જ્યારે તમે એની અંદર જાઓ છો તમે ત્યારે જુઓ છો આઉટડેટેડ સિલેબસ છે, લેબ પ્રોપર નથી, પ્રોફેસર જે ક્યારે ઇન્ડસ્ટ્રી સાથે કનેક્ટેડ નથી. તો શું આ જે તમારો આઉટડેટેડ ટ્રેડિશનલ સિલેબસ છે એ શું તમને જોબ રેડી કે પછી ઇન્ડસ્ટ્રી રેડી બનાવી શકશે? જ્યારે AI દરેકે દરેક જગ્યાએ આવી ગયું છે, લોકોની જોબ જઈ રહી છે, ત્યારે એવું કરિક્યુલમ તમારે ભણવું પડશે કે જે તમને ઇન્ડસ્ટ્રી રેડી બનાવશે. અને એના માટે જ ઓલ્ટાસ સ્કૂલ ઓફ ટેકનોલોજીનો AI ફર્સ્ટ BTech પ્રોગ્રામ એ આનું સોલ્યુશન છે. હવે જો હું ઓલ્ટાસના કરિક્યુલમની વાત કરું, સૌથી પહેલા તો તમે રિએક્ટની અંદર પોતાનું એપ શિપ કરો છો, પછી Node.js API, LLM ઇન્ટિગ્રેશન, AI ચેટબોટ, સોશિયલ મીડિયા પ્લેટફોર્મ જાતે બનાવો છો, અને પછી કોડ AWS પર એને લાઈવ કરો છો. TensorFlow મશીન લર્નિંગથી રિયલ પ્રોબ્લેમને સોલ્વ કરો છો, અને 30+ પ્રોજેક્ટ્સ અને એની સાથે સાથે GIT હબનો અને ઇન્ડસ્ટ્રી ઇન્ટરવ્યુ રેડી તમે બની જાઓ છો. ડિપ્લોમાનું તમારું જે બેઝિક્સ હતું એને તમે અહીંયા રિયલ પ્રોડક્ટમાં કન્વર્ટ કરો છો. ઓલ્ટાસની તમારી આ જર્ની 6 મંથ પહેલા સ્ટાર્ટ થઈ જાય છે. એમનો નવો જે પ્રોગ્રામ છે AI જેનિસિસ, કે જેમાં તમને લાઈવ વેબસાઇટ, AI એજન્ટ્સ, રિયલ પોર્ટફોલિયો પ્રોજેક્ટ્સ જાતે બનાવો છો, અને સેમિસ્ટર 1ના પહેલા જ દિવસથી તમે બિલ્ડર બની ગયા હોય છો. અને સાથે સાથે તમને તમારું પોતાનું પર્સનલ M5 MacBook ડે 1 થી જ મળે છે. Google, Microsoft, Amazonનું મેન્ટરશિપ મળે છે. ChatGPT, ક્લાઉડ અને Gemini જેવા 15+ AI ટૂલ્સનો એક્સેસ પણ 4 વર્ષ સુધી તમને મળે છે. સેકન્ડ યરની અંદર 25+ થી વધારે વિદ્યાર્થીઓ 25,000 થી 30,000ની પર મંથ ઇન્ટર્નશિપ મેળવી ચૂક્યા છે, અને સાથે સાથે એમના હાયરિંગ પાર્ટનર્સમાં 1,000 થી વધારે કંપનીઝ આવે છે. તમને અહીંની જે ડિગ્રી છે એ પુણેની અંદર અજંક્ય DY પાટીલ યુનિવર્સિટી, ઇન્દોરમાં સેજ યુનિવર્સિટી, અને દિલ્હી NCRની સાથે સોનેપતમાં IITM યુનિવર્સિટી, અને જયપુરમાં વિવેકાનંદ ગ્લોબલ યુનિવર્સિટીની સાથે, અને હૈદરાબાદ કેમ્પસ પણ એમનું લોન્ચ થઈ ગયું છે DRK કોલેજ હાઈટેક સિટીની પાસે. અહીંયા તમને મેરિટના આધારે, JEE સ્કોરના આધારે, અને ગર્લ્સ માટે તો અલગથી સ્કોલરશિપની વ્યવસ્થા પણ રાખવામાં આવે છે. આના માટે તમારે એ સેટની ઓનલાઈન એક્ઝામિનેશન આપવાની હોય છે, જે 27 ડેટના છે, અને એમની લાસ્ટ ડેટ રજીસ્ટર કરવાની 26 છે. હું લિંક ડિસ્ક્રિપ્શનની અંદર મૂકી દઉં છું. આજે જ લિંક ઉપર ક્લિક કરીને એપ્લાય કરો, અને આ મોકો ચૂકી ના જતા. ઓકે, સો બેક ટુ ધ પોઈન્ટ આપણે આવી જઈએ તો આ તમારું રહ્યું આખું કેલેન્ડર. 22 તારીખ સુધી તો તમે ફક્ત ને ફક્ત રજીસ્ટ્રેશન કરાવશો અને ડિટેલ્સ એડિટ કરી શકશો. હવે ઘણાને ડિટેલ્સ એડિટ કરવી છે, તો એડિટ કેવી રીતે થાય હું તમને બતાવી દઉં. તો એના માટે તમારે આપણી પ્રિયેશ સર જ્ઞાનપીઠ યુટ્યુબ ચેનલ ઉપર જવાનું છે. એના ઉપર ઓલરેડી એક વિડીયો મુકાઈ ગયો છે, જો હું તમને વિડીયો પણ બતાવી દઉં છું. એક જ મિનિટ મને ખાલી આપી દો. આ આપણી પ્રિયેશ સર જ્ઞાનપીઠ યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ ના કરી હોય તો કરી લેજો. D2D ની માહિતી અહીંયા પણ આવી જ રહી છે બધી જ. હવે એમાં વિડીયો સેક્શનમાં તમે જશો એટલે વિડીયો સેક્શનની અંદર એડિટના ઓપ્શન માટે મેડમે ઓલરેડી એક વિડીયો મૂકેલો છે. ક્યાં ગયો? ફોર્મ ભરવામાં ભૂલ થઈ ગઈ છે, શું કરવું? આ પહેલો વિડીયો, અને આ રહ્યું કેવી રીતે સુધારો કરવો. મેડમે પરફેક્ટ સ્ટેપ બાય સ્ટેપ દરેકે દરેક વસ્તુ બતાવી છે. જો તમે ના જોયું હોય તો જોઈ લેજો, પછી કહેતા નહીં સાહેબ હું રહી ગયો. 22 તારીખ પછી આની અંદર તમે કશું જ કરી શકશો નહીં. પ્રોવિઝનલ ઇન્સ્ટિટ્યૂટનું લિસ્ટ અને સીટ મેટ્રિક્સ 25 તારીખે આવવાનું છે, અને મેરિટ પણ તમારું ફાઇનલ 25 તારીખે આવી જશે, અને પછી 25 થી 29માં તમારી ચોઇસ ફિલિંગ ચાલુ થશે. ત્યારે હું તમને દરેકે દરેક વસ્તુ સમજાવીશ કે કેવી રીતે તમારે મોક રાઉન્ડનું ચોઇસ ફિલિંગ કરવાનું છે, ફર્સ્ટ રાઉન્ડમાં ચોઇસ ફિલિંગ કરવાનું છે, શું ધ્યાન રાખવાનું છે, શું નથી ધ્યાન રાખવાનું. તો પ્રિયેશ સર વિદ્યાપીઠ અને પ્રિયેશ સર જ્ઞાનપીઠ યુટ્યુબ ચેનલ પર બનેલા રહેજો. એડમિશનના વોટ્સઅપ ગ્રુપમાં બનેલા રહેજો. આટલું ખાલી કરશો તો એકય માહિતી તમારી મિસ નહીં થાય. નહીતર દર વખતે DD સેટમાં સારો સ્કોર હોવા છતાં ઓનલાઈન એડમિશન પ્રોસેસમાં જાતે કરેલી ભૂલોના લીધે વિદ્યાર્થીને સારી કોલેજમાં એડમિશન મળતું નથી.
તો આટલું તમે ધ્યાન રાખશો તો ક્યાંય તમને તકલીફ નહીં પડે. તો બંને ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, વોટ્સઅપ ગ્રુપમાં જોડાઈ જજો અને આ જે કી ડેટ છે એની પ્રિન્ટ કાઢીને ક્યાંક મૂકી રાખજો. આટલું તમે કરેલું હશે તો તમારા સ્કોર ઉપર સારી કોલેજ તમને મળશે, બહુ વધારે ચિંતા કરવાની જરૂર પડશે નહીં. તો જેમ જેમ રાઉન્ડ સ્ટાર્ટ થશે વિડીયો આવતા જશે, ચેનલ પર બન્યા રહેજો. મળીશું આવી જ કોઈ માહિતી સાથે. બાય બાય, ટેક કેર.